G20 સમિટના સફળ આયોજન બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે દ્વિપક્ષીય બેઠક કરવાના છે, જેમાં બંને દેશો વચ્ચે વ્યાપારની સાથે રણનીતિક ભાગીદારી આગળ વધારવાની દિશામાં પહેલ કરવામાં આવશે। સાઉદી અરબ પશ્ચિમ એશિયાની ફારસની ખાડી સુધી વ્યાપક પ્રભાવ ધરાવે છે, તેવામાં ભારત અને સાઉદી અરબનું નજીક આવવું તે પાકિસ્તાન અને ચીનની ચિંતા વધારનારું છે। G20 સમિટમાં ભારતે સાઉદી અરબને વિશેષ મહેમાન તરીકે આમંત્રિત કર્યું હતું। સાઉદી અરબ સાથે ભારત રોકાણ અને હથિયાર વેચાણ તરફ આગળ વધવા માંગે છે। બંને દેશો વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ થઈ ચૂક્યા છે। બંને દેશોના સેના પ્રમુખોએ મુલાકાત કરી છે। સાઉદી અરબમાં ભારતના લગભગ 15 લાખ લોકો રહે છે। ભારતની અધ્યક્ષતામાં યોજાયેલ G20 સમિટ સફળતાપૂર્વક સંપન્ન થઈ। સમિટના બીજા દિવસે વડાપ્રધાન મોદીએ G20નું પ્રમુખ પદ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાને સોંપ્યું। છેલ્લા સત્રને સંબોધિત કરતા પીએમ મોદીએ વન ફ્યુચર પર વાત કરી। તેમણે કહ્યું કે અહીં આપણે ભવિષ્યની વાત કરી રહ્યા છીએ, જેમાં આપણે ગ્લોબલ વિલેજથી આગળ વધીએ, ગ્લોબલ ફેમિલીની વાસ્તવિકતા બનતા જોઈએ। એક એવું ભવિષ્ય જેમાં માત્ર દેશોના હિત જ નહીં પણ હૃદય પણ જોડાયેલા હોય। ब्राजील के राष्ट्रपति और मेरे मित्र लूला डी सिल्वा को हार्दिक शुभकामनाएं देता हूं और मैं उनको प्रेसिडेंसी का गेवल सौंपता हूं। દિલ્હીમાં યોજાયેલી G20 સમિટની બેઠકમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વાએ જણાવ્યું કે આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જ્યાં ધન વધુ કેન્દ્રિત છે। આ સાથે જ લાખો લોકો પાસે હજુ પણ ખોરાકની વ્યવસ્થા નથી। જો આપણે આવકની અસમાનતા, આરોગ્ય સંભાળ, શિક્ષણના તકની અસમાનતા જેવા પર વધુ ભાર આપીશું, ત્યારે જ આ સમસ્યાઓમાં ઘટાડો થશે। राष्ट्रपति और मेरे मित्र लूला डी सिल्वा को हार्दिक शुभकामनाएं देता हूं और मैं उनको प्रेसिडेंसी का गेवल सौंपता हूं। બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ કહ્યું છે કે જો રશિયાના નેતા વ્લાદિમીર પુતિન આવતા વર્ષે રિયો ડી જાનેરોમાં ગ્રુપ ઓફ 20ની બેઠકમાં હાજરી આપશે તો તેમની બ્રાઝિલમાંથી ધરપકડ કરવામાં નહીં આવે। આગામી વર્ષે G20નું આયોજન બ્રાઝિલની રાજધાની રિયોમાં થવાનું છે। લુલાએ કહ્યું હતું કે તેઓ આવતા વર્ષે બ્રાઝિલમાં યોજાનારી G20 સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને આમંત્રિત કરશે। ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે માર્ચમાં પુતિન સામે ધરપકડના આદેશ આપ્યા બાદ આ નિવેદન સામે આવ્યું છે। યુક્રેનમાંથી સેંકડો બાળકોને ગેરકાયદેસર રીતે દેશ નિકાલ કરવાના યુદ્ધ અપરાધોના આરોપમાં વોન્ટેડ જારી કર્યું છે। આ સ્થિતિમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિનો આ દાવો આશ્ચર્યજનક છે। જો કે યુક્રેન યુદ્ધની શરૂઆતથી પુતિન સતત આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં હાજરી આપવાથી દૂર રહ્યા છે। તો G20 સમિટમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાએ જણાવ્યું હતું કે જ્યારે હું મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે રાજઘાટ ગયો ત્યારે ખૂબ જ લાગણીશીલ થઈ ગયો। બધા લોકો જાણે છે કે મારી રાજકીય કારકિર્દીમાં મહાત્મા ગાંધીનો ખૂબ જ મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે। ગાંધી અહિંસાના પ્રેરણા સ્ત્રોત હોવાથી તેઓ મારા રોલ મોડેલ સમાન હતા। જ્યારે હું લેબર મૂવમેન્ટની આગેવાની કરી રહ્યો હતો ત્યારે ગાંધીજીના ઘણા સિદ્ધાંતોનું મેં પાલન કર્યું હતું। G20ની અધ્યક્ષતા મેળવ્યા બાદ અમે ભારતની જેમ તેનું યોગ્ય સંચાલન કરવાનો પ્રયાસ કરીશું। I'd like to say, Prime Minister Modi, that I personally am very much touched emotionally when I want to pay a homage to our dear Gandhi, that we paid a homage today. Everybody knows that in my political life, Mahatma Gandhi has great meaning because the struggle with non-violence was a role model that I followed for many decades when I was in the labor movement, and that's why I'm very much touched and emotional and I'd like to thank you for the opportunity to pay this homage that we did today.
દિલ્હીમાં યોજાયેલા G20 શિખર સંમેલનના સમાપન સંબોધનમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે 2 દિવસમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અને એ મુદ્દે સૂચનો પણ આપવામાં આવ્યા. અમારી એ જવાબદારી છે કે પ્રતિનિધિઓ દ્વારા જે સૂચન રજૂ કરવામાં આવ્યા છે તેના પર કામ કરવામાં આવે. પીએમ મોદીએ જણાવ્યું કે મારો પ્રસ્તાવ છે કે નવેમ્બર મહિનાના અંતમાં G20 સમિટનું વર્ચ્યુઅલ સેશન રાખવામાં આવે. આ પ્રસ્તાવિત સેશનમાં વર્તમાન સંમેલનમાં નક્કી કરવામાં આવેલા નિર્ણયોની સમીક્ષા કરવામાં આવશે. इन 2 दिनों में आप सभी ने अनेक बातें यहां रखी हैं, सुझाव दिए हैं, बहुत सारे प्रस्ताव रखे हैं. हमारी ये जिम्मेदारी है कि जो सुझाव आए हैं उनको भी एक बार फिर देखा जाए कि उनकी प्रगति में गति कैसे लाई जा सकती है. मेरा प्रस्ताव है कि हम नवंबर के अंत में G20 का एक वर्चुअल सेशन और रखें. उस सेशन में हम इस समिट के दौरान तय विषयों की समीक्षा कर सकते हैं. તો ભારતની અધ્યક્ષતામાં આયોજિત G20 સંમેલનને રશિયાએ સફળ ગણાવ્યું. રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવે G20 બેઠકમાં યુક્રેન યુદ્ધને હાવી ન થવા દીધું તેને લઈ અને ભારતના વખાણ કર્યા. તેઓએ કહ્યું કે ભારતે G20 એજન્ડાનું યુક્રેનીકરણ ન થવા દીધું. G20માં જે નવી દિલ્હી ઘોષણાપત્રોમાં શબ્દોનો ઉપયોગ થયો તેના પર તેમણે કહ્યું કે આવા ઘોષણાપત્રની આશા પણ ન હતી. લાવરોવે કહ્યું કે G20નું રાજનીતિકરણના પ્રયાસને રોકવા માટે ભારત પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ. આ શિખર સંમેલન નિશ્ચિત સ્વરૂપે સફળ રહ્યું છે. તેમણે કહ્યું કે દિલ્હી ડોક્યુમેન્ટ માટે જે સહમતિ મળી છે તેની આશા પણ ન હતી. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું કે પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠકમાં કથિત ખાલિસ્તાની પ્રવૃત્તિઓ અને વિદેશી હસ્તક્ષેપ બંને મામલા પર ચર્ચા કરવામાં આવી. તેમણે કહ્યું કે કેનેડા અભિવ્યક્તિની સ્વતંત્રતા અને શાંતિપૂર્ણ વિરોધને મહત્વ આપે છે. તો આ સાથે જ અમે નફરત અને હિંસા ન ફેલાય તેનું ખાસ ધ્યાન રાખીએ છીએ. કેટલાક લોકોના કૃત્ય આખા સમાજ અથવા કેનેડાનું પ્રતિનિધિત્વ કરતું નથી. આ સાથે જ અમે કાયદાના યોગ્ય પાલનમાં પણ માનીએ છીએ. Over the years with Prime Minister Modi, we've had many conversations on both of those issues. Obviously, Canada will always defend freedom of expression, freedom of conscience, freedom of peaceful protest. That's something that's extremely important to us. At the same time as we're always there to prevent violence, to push back against hatred. I think on the issue of the community, it's important to remember that the actions of the few do not represent the entire community or Canada. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ G20 સમિટ બાદ હજુ ભારતમાં રોકાવું પડ્યું છે. તેઓ રવિવારે પોતાના વિમાન મારફતે રવાના થયા હતા. જો કે વિમાનમાં ટેકનિકલ ખામી જોવા મળી હતી, જેના કારણે G20 સંમેલનમાં ભાગ લેવા આવેલા જસ્ટિન ટ્રુડોએ ભારતમાં રોકાવું પડશે. તેમની સાથે આવેલા કેનેડાના પ્રતિનિધિમંડળને પણ ત્યાં સુધી ભારતમાં રોકાવું પડશે જ્યાં સુધી એન્જિનિયરની ટીમ વિમાનની ટેકનિકલ સમસ્યાઓ દૂર ન કરે. રવિવારે સાંજે વડાપ્રધાન મોદી અને ટ્રુડો સાથે દ્વિપક્ષીય બેઠક કરી, જેમાં કેનેડામાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓ સહિતના મુદ્દે પણ ચર્ચા કરી હતી. G20 સમિટ દરમિયાન અમેરિકા અને ભારત વચ્ચે બેઠકો થઈ, જેમાં અનેક મુદ્દાઓ પર અમેરિકા અને ભારત વચ્ચે વાતચીત થઈ. G20ની સાથે ઘણી દ્વિપક્ષીય બેઠકો પણ યોજાઈ, જેમાં મહત્વના કરારો થયા. ઉદાહરણ તરીકે ટેલિકોમ સેક્ટરમાં ભારતમાં ડિઝાઇન અને ઉત્પાદિત ઉપકરણોને અમેરિકાના રેપ એન્ડ રિપ્લેસ પ્રોગ્રામમાં માન્યતા મળી. તેનાથી નિકાસ વધશે અને ભારતમાં બનેલા ઉપકરણોને અમેરિકા જેવું માર્કેટ પણ મળશે. G20 के साइडलाइंस में बहुत सारे बायलैटरल मीटिंग्स हुए. उन बायलैटरल मीटिंग्स में बहुत ही महत्वपूर्ण अग्रीमेंट्स हुए. जैसे टेलीकॉम का लीजिए. टेलीकॉम में भारत में डिज़ाइन हुए और भारत में मैन्युफैक्चर हुए इक्विपमेंट को अमेरिका के रिप एंड रिप्लेस प्रोग्राम है, उस रिप एंड रिप्लेस प्रोग्राम में मान्यता मिली, स्वीकार्यता मिली, एक्सेप्टेंस हुई. तो इससे क्या होगा, इससे भारत आज जैसे करीब करीब 6000 करोड़ के आसपास का एक्सपोर्ट कर रहा है, कई गुने ये बढ़ेगा.
મોદીએ શનિવારે યુનિયન ઓફ કોમોરોસના પ્રમુખ અને આફ્રિકન યુનિયનના અધ્યક્ષ અઝાલી ઓસામાની મુલાકાત કરી હતી, જેમાં તેમણે G20માં આફ્રિકન યુનિયનને સામેલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. અઝાલી ઓસામાએ પીએમ સાથે બેઠક કરી, જેમાં વેપાર સહિત અન્ય ક્ષેત્રમાં પરસ્પર સહયોગ વધારવા પર ચર્ચા થઈ. યુનિયન ઓફ કોમોરોસના પ્રમુખ અને આફ્રિકન યુનિયનના અધ્યક્ષ અઝાલી ઓસામાનીએ કહ્યું હતું કે ભારત વિશ્વની 5મી મહાસત્તા છે, તેથી આફ્રિકામાં ભારત માટે પૂરતી જગ્યા છે. ભારત એટલું શક્તિશાળી છે કે તે અવકાશમાં પહોંચ્યું છે. વસવાટની દ્રષ્ટિએ પણ ભારત મહાસત્તા છે. ભારત હવે ચીન કરતા પણ આગળ છે. On va coordonner, on va se compléter pour les bénéfices des uns et des autres. We all know that India is the 5th superpower in the world, so there is enough room for India in Africa. We also know that India is so powerful that it went to the space, so we just need to coordinate our effort in order to see. Et c'est la première puissance en habitants maintenant. Elle a battu la Chine, l'Inde. Superpower in terms of inhabitants, it is ahead of China now. તુર્કીના રાષ્ટ્રપતિ રાસેપ તૈયપ એર્દોગને જણાવ્યું હતું કે રશિયાને અલગ પાડવાની પહેલ નિષ્ફળ જશે. તેની સફળતાની શક્યતા ખૂબ જ ઓછી છે. તેમણે જણાવ્યું કે અમે માનીએ છીએ કે બ્લેક સી સમુદ્રી ક્ષેત્રમાં તણાવ ઉત્પન્ન થાય તેવા પગલાં લેવાનું ટાળવું જોઈએ. વૈશ્વિક ખાદ્ય સુરક્ષા, ખાદ્ય પુરવઠા સુરક્ષાને સમર્થન આપવા માટે અમે ફૂડ સપ્લાય સિક્યુરિટી સ્ટડી ગ્રુપ, રશિયા, યુક્રેન તેમજ સંયુક્ત રાષ્ટ્રને સાથે લાવવાનો પ્રયાસ કરીશું. અમે આ મામલામાં સતત ચર્ચા જારી રાખીશું. Process, we believe that any initiative that isolates Russia is bound to fail. Its success is of a very little possibility. We believe that any step that may escalate the tensions in the Black Sea should be avoided. We have meticulously executed the Montreux Convention, and we remained in full dialogue with all of the parties, and thus we never allowed escalation to take place. In order to support the global food supply security, we are going to bring together the Food Supply Security Study Group. ભારતની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં આયોજિત 2 દિવસીય G20 સમિટ સમાપ્ત થઈ છે, ત્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુઅલ મેક્રોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરી. જો કે બેઠક બાદ મેક્રોન ભારત અને પીએમ મોદીની પ્રશંસા કરી ચૂક્યા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુઅલ મેક્રોને કહ્યું છે કે ભારતે તેના G20ના પ્રમુખ પદ દરમિયાન એકતા અને શાંતિનો સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો, જ્યારે રશિયા હજી પણ યુક્રેન પર તેના આક્રમકતા ચાલુ છે. મને લાગે છે થઈ રહ્યું છે તે ખૂબ જ ગંભીર અને તમામ લોકો માટે ચિંતાજનક છે. મેક્રોને વધુમાં જણાવ્યું કે અમે યુએનએસસી, વિશ્વ બેંક, IMF જેવા વૈશ્વિક શાસનમાં ઊંડા સુધારાને સમર્થન આપીએ છીએ. અમે કોલસાને તબક્કાવાર બહાર કરવા ઉભરતા દેશો પાસેથી વધુ પ્રતિબદ્ધતા ઈચ્છીએ છીએ. તો દિલ્હીમાં યોજાયેલા G20 શિખર સંમેલનમાં બ્રિટનના વડાપ્રધાન રિશી સુનકે મોટી જાહેરાત કરતા જણાવ્યું કે તેઓ જળવાયુ સહાયતા ઉપલબ્ધ કરાવવા માટે કટિબદ્ધ છે. આ માટે તેઓ ગ્રીન ક્લાઇમેટ ફંડને $2 અરબ ઉપલબ્ધ કરાવશે. ભારતમાં આવેલા બ્રિટિશ હાઈ કમિશન તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે G20 સમિટ દરમિયાન વડાપ્રધાન સુનકે નેતાઓને આ વર્ષે ડિસેમ્બરમાં COP28 સમિટ પહેલા સાથે મળી અને કામ કરવા હાકલ કરી. તેમણે કહ્યું કે એકજૂટ થઈને કામ કરીશું તો કાર્બન ઉત્સર્જનને ઘટાડી શકાશે અને જળવાયુ પરિવર્તનના પરિણામોનો સામનો કરવા માટે નબળા અર્થતંત્રને સમર્થન આપી શકીશું. COP15માં કોપહેગન સમજૂતી બાદ 194 દેશોએ GCFની સ્થાપના કરી હતી. તો દિલ્હીના ભારત મંડપમાં યોજાયેલા એક્ઝિબિશન કાર્યક્રમમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના પ્રતિનિધિ નિકોલ મેન્સાએ હાજરી આપી. તેમણે કહ્યું કે ખૂબ જ સારું એક્ઝિબિશન હતું. તેમાં અલગ અલગ પ્રકારના ફેબ્રિક, કલાકૃતિઓ સહિત ભારતની સંસ્કૃતિ દર્શાવવામાં આવી. વેપારની દ્રષ્ટિએ દિલ્હી ઘોષણાપત્રની ખૂબ જ સકારાત્મક અસરો થશે. વિશ્વભરના નેતા બહુપક્ષીય વેપારને સમર્થન આપે છે, ત્યારે આ નિર્ણય ખૂબ જ સ્વીકાર્ય છે. આફ્રિકન તરીકે હું ખુશ છું કે આફ્રિકન યુનિયનને પણ G20 સમૂહમાં સ્થાન મળ્યું છે.
It's been a beautiful exhibition. I think just seeing the array of culture, the items, the different fabrics, artifacts, it's beautiful and a beautiful display of Indian culture. From a trade angle, because I work at the WTO, it's been very good. It's beneficial. The leaders all endorse the multilateral trading system and the importance of it. So that's very helpful for us. As an African, I'm also very happy that the AU has now been admitted into the G20. So for us, that's very beneficial. G20 ઘોષણાપત્ર પર સર્વસંમતિ મેળવવું એ સરળ કાર્ય નથી અને ઘણા દેશો આમાં નિષ્ફળ રહ્યા છે ત્યારે ભારતે આ કરી બતાવ્યું છે. ભારતના G20 શેરપા અમિતાભ કાંતે જણાવ્યું, યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ પર G20 નેતાઓને એક મંચ પર લાવવા માટે લગભગ 200 કલાકની નોનસ્ટોપ વાટાઘાટો જરૂરી હતી. કોંગ્રેસના સાંસદ શશી થરૂરે પણ ભારતની આ સિદ્ધિની પ્રશંસા કરી. તેમણે તેને ગર્વની ક્ષણ ગણાવી. અમિતાભ કાંતે કહ્યું કે આ જાહેરાત અનેક રાઉન્ડની વાતચીતનું પરિણામ છે. શુક્રવારે મોડી રાત્રે જ તેના પર સર્વસંમતિ સધાઈ હતી. આ માટે કોંગ્રેસના સાંસદ શશી થરૂરે અમિતાભ કાંતના વખાણ કર્યા. તેમણે કહ્યું કે ખૂબ જ સરસ અમિતાભ કાંત. કહ્યું લાગે છે કે જ્યારે તમે આઈએએસ તરીકે પસંદગી પામ્યા ત્યારે આઈએએફ એક પ્રતિષ્ઠિત રાજદ્વારી ગુમાવ્યો. દિલ્હીમાં આયોજિત G20 સંમેલન સાથે જોડાયેલા અહેવાલો વિશ્વભરની મીડિયામાં છવાયા છે. અમેરિકી મીડિયામાં લખાયેલા લેખમાં પરોક્ષ રૂપે ભારતીય કૂટનીતિના વખાણ કરવામાં આવ્યા. યુક્રેન યુદ્ધના માહોલની વચ્ચે સંયુક્ત ઘોષણાપત્ર પર સહમતિ બનાવવી પડકાર હતો, પરંતુ ભારતે પોતાના કૂટનીતિક કૌશલ્યથી આ મુશ્કેલ કામને સુપેરે પાર પાડ્યું. જો કે સંયુક્ત ઘોષણાપત્રમાં યુક્રેન યુદ્ધ માટે રશિયાને જવાબદાર ન ઠેરાવવા બાબતે અમેરિકી મીડિયામાં નારાજગી પણ જોવા મળી. ન્યૂયોર્ક ટાઈમ્સના એક લેખમાં લખવામાં આવ્યું હતું કે નવી દિલ્હીમાં G20 સંમેલનમાં સંયુક્ત ઘોષણાપત્રમાં યુક્રેન યુદ્ધને લઈ રશિયા આક્રમક વલણ અને તેના ક્રૂર આચરણની નિંદા કરવામાં આવી નથી. જો કે યુક્રેની લોકોની પીડા પર દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે. અમેરિકી મીડિયામાં છપાયેલા લેખ અનુસાર G20 સંમેલન દરમિયાન જો બાઇડન મહત્તમ સમય સુધી બહુ સક્રિય દેખાયા ન હતા અને તેમણે પીએમ મોદીને નેતૃત્વ કરવા દીધું. વડાપ્રધાન મોદીએ દુનિયા સામે ભારતની ક્ષમતા સારી રીતે રજૂ કરી. પીએમ મોદીએ ભારતને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા અને યુવા કાર્યશક્તિ ધરાવતા દેશ રૂપે G20 દેશો સામે પ્રસ્તુત કર્યા. તેની પણ અમેરિકી મીડિયાએ નોંધ લીધી છે. ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય સાક્ષ્ય અધિનિયમ અંગે ગૃહ બાબતોની સંસદીય સ્થાયી સમિતિ આજથી 3 દિવસ સુધી મંથન કરવાની છે. આ ત્રણેય બિલને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 11 ઓગસ્ટના રોજ લોકસભામાં રજૂ કર્યા. આ બિલ અંગ્રેજોએ બનાવેલ ઇન્ડિયન પિનલ કોડ, ક્રિમિનલ પ્રોસિજર કોડ, ઇન્ડિયન એવિડન્સ એક્ટનું સ્થાન લેશે. આ બિલને રજૂ કરતી વખતે કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે અંગ્રેજોના જમાનાના કાયદાનો મૂળ ઉદ્દેશ્ય દંડ આપવાનો હતો. જો કે પ્રસ્તાવિત કાયદાનો ઉદ્દેશ્ય ન્યાય આપવાનો છે અને તેનો આત્મા ભારતીય છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પેરિસમાં વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદો સાથે વાતચીત દરમિયાન ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે સત્તાધારી પક્ષ કોઈપણ કિંમતે સત્તા મેળવવા માંગે છે અને તેને હિન્દુઓ અને હિન્દુત્વ સાથે કોઈ જ લેવા દેવા નથી. ફ્રાન્સની અગ્રણી સામાજિક વિજ્ઞાન સંસ્થા પેરિસની સાયન્સ પો યુનિવર્સિટીમાં શનિવારે એક વાર્તાલાપ દરમિયાન 53 વર્ષીય વિપક્ષી નેતાઓ તેમની ભારત જોડો યાત્રા, વિપક્ષી ગઠબંધનને બચાવવા માટેની લડત સહિતના વિવિધ વિષય પર ચર્ચા કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું, ભાજપને હિન્દુ ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી. મેં ગીતા વાંચી છે, મેં ઉપનિષદો વાંચ્યા છે અને હિન્દુ પુસ્તકો પણ વાંચ્યા છે અને હું કહી શકું છું કે ભાજપ જે કરે છે તેમાં હિન્દુત્વ નથી. ભાજપના આ લોકો હિન્દુ રાષ્ટ્રવાદી નથી. તેમને હિન્દુ ધર્મ સાથે કોઈ જ લેવા દેવા નથી. તેઓ સત્તા મેળવવા માટે કંઈ પણ કરે છે. તેઓ અમુક લોકો પર વર્ચસ્વ ઈચ્છે છે કે જેથી હિન્દુત્વની રાજનીતિ કરે છે. સપાના નેતા સ્વામી પ્રસાદ મૌર્યે ભાજપ પર ભારત અંગે આકરી પ્રતિક્રિયા આપી. તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે હિન્દુ રાષ્ટ્રની માંગણી કરનારા લોકો અચાનક ભારતને કેવી રીતે પ્રેમ કરે છે. તેઓ ભારત, ઇન્ડિયા અને ભારતીય બંધારણના દુશ્મનો છે અને ભારતીય બંધારણના નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પણ દુશ્મન છે. ભારત માત્ર એક બહાનું છે. મુખ્યત્વે તેઓ બંધારણ અને બાબા સાહેબ આંબેડકરની વિરુદ્ધ છે. દેશની જનતા પાસેથી મારી માંગ છે કે બંધારણ વિરોધી વર્તન કરી રહેલા ભાજપ અને આરએસએસને બહારનો રસ્તો બતાવવો જોઈએ અને 2024ની લોકસભા ચૂંટણીમાં તેમની વિદાય અંગે જાણ કરવી જોઈએ. हिंदू राष्ट्र की मांग करने वाले लोग को अचानक भारत से प्रेम कैसे? इसलिए
ये भारत के भी दुश्मन है, इंडिया के भी दुश्मन है, भारतीय संविधान के भी दुश्मन है और भारतीय संविधान निर्माता बाबा साहब डॉक्टर अंबेडकर के भी दुश्मन है। क्योंकि भाजपा और आरएसएस के लोगों को बाबा साहब डॉक्टर अंबेडकर द्वारा लिखा गया है भारतीय संविधान दुनिया का सर्वश्रेष्ठ संविधान माना गया है। तेलुगु देशम पार्टीના અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુને કથિત સ્કિલ ડેવલપમેન્ટ નિગમ કૌભાંડ કેસમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાયા છે। પૂર્વ સીએમ નાયડુને રાજસુંદરી સેન્ટ્રલ જેલમાં મોકલાયા। આ બાબતને ધ્યાને રાખી અને જેલની આસપાસ કલમ 144 લાગુ કરી દેવાઈ છે। ભ્રષ્ટાચારના કથિત કેસમાં ધરપકડ બાદ એસીબીની કોર્ટમાં હાજર કરાયા હતા। सीआईडीए कोर्टમાં કહ્યું કે ચંદ્રબાબુ નાયડુએ પૂછપરછ દરમિયાન સહયોગ આપ્યો નથી। અમારા પ્રશ્નોનો અસ્પષ્ટ જવાબ આપતા કહ્યું કે તેમને કેટલીક વાતો યાદ નથી જે કેસ ડાયરીથી સંબંધિત પુરાવાઓ છે। તે અંગે નાયડુને પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા પરંતુ તેમણે જવાબ આપતી વખતે સહયોગ ન આપ્યો અને અસ્પષ્ટ જવાબ આપ્યા। ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરો દ્વારા માહિતી આપવામાં આવી છે કે ભારતના સૌર મિશન આદિત્ય એલ1એ ત્રીજી વખત ભ્રમણકક્ષા બદલવાની પ્રક્રિયા સંપૂર્ણપણે અને સફળતાપૂર્વક પાર કરી છે। ઈસરોએ ટ્વીટ કર્યું કે આદિત્ય એલ1 એ બેંગલુરુના ઇસ્ટ્રેક સેન્ટરમાંથી ત્રીજી વખત પૃથ્વીની ભ્રમણકક્ષા બદલવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી ચૂક્યું છે। આદિત્ય એલ1ની ડીઓર્બિટિંગની પ્રક્રિયા બેંગલુરુમાં ઈસરોના ટેલિમેટ્રી ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક પરથી નિર્દેશિત કરવામાં આવી હતી। આ મિશનની પ્રગતિને મોરેશિયસ બેંગલુરુ પોર્ટ બ્લેરના ઈસરો ગ્રાઉન્ડ સ્ટેશન ઉપરથી ટ્રેક કરવામાં આવી હતી।